એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો હતો, 3rd યરમાં તો મને મળ્યો. પછી ખાજીક વાત કરતા હતા, બિકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ H.T. પટેલ સાહેબ હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાજીક એની સાથે વાતચીત થઈ. મેં કહું હાવ યુ સ્કોરિંગ? તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. હું કેમ તું સારું ભણ્યો નહીં? તો કે સ્વામીજી ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ? મેં કહું શું? કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું દેટ્સ ગુડ, દેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યૂ ધીસ કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી 2-3 વખત કેટી ના આવે, 2-3 વખત તમે કેટી ના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સલન્સ ઇન યોર એક્ઝામ્સ. હવે લેક્ઝન કેરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે, એ કરી શકે તો આપણે કરી શકીએ. ઘણા વર્ષો પહેલાની વાત છે, કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા. એમાં એક માતા એમના 5-7 વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને, ખૂબ સારું ભણે, મારે મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને. એક જે દરેક માતાના હૃદયમાં હોય. એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જુઓ ને, એનામાં વિદ્યારેખા કેવી છે, કેવું ભણશે. એટલે પેલા જ્યોતિષ હાથ જોયો ને કંઈક જોયું હશે વિદ્યારેખા અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યા અભ્યાસ નથી. ત્યારે પેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા. એને એમ થયું કે હો મારું આ સ્વપ્ન તૂટી ગયું. 2-3 વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરોબર જુઓ. ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી. પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે આવું કંઈક છે એમ. પછી તો ઘરે આવ્યા, એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે. બાળક તો રસોડામાં ગયો, કિચન નાઇફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં. જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડી હતી અને લોહીની ધાર છૂટી. એની માતાએ જોઈને ચીસ પાડી કે તે શું કર્યું? ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી, ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે તો આજે મેં મૂકી દીધી. This is how you excel in your exams. મેં મૂકી દીધી. હું અભ્યાસ કરીશ, સારો અભ્યાસ કરીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરો. That little boy, he went to England for his studies. He became MA with English from Oxford University. Later on, he became visiting faculty at Oxford. And he also became the President of India. I'm talking of Dr. Sarvapalli Radhakrishnan. Excellence in academics. Excellence in exams. તો આવા દ્રઢ મનોબળ સાથે તમે ચાલો તો શું ના કરી શકે? અને તમારી પાસે 2-3 સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો યુ રૂલ ધ વર્લ્ડ. કેમ્પસમાં કંપનીઝ આવે ત્યારે આપણે શું કામ લાઈનમાં ઉભા રહીએ? એની ઓફિસે તો કોઈ દિવસ લાઈનમાં નહીં ઊભું રહેવાનું. કેમ્પસમાં શું કામ લાઈનમાં ઉભા રહીએ? દે શુડ કમ ટુ યુ પર્સનલી. એવું એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે કોઈ પણ MNC નો HR તમારું નામ સાથે તમને શોધતો કોલેજમાં આવવો જોઈએ.
15,000 નોકરી માટે એપ્લિકેશન તમે કરો અને પછી લાઈનમાં ઊભા રહો, 150મો નંબર હોય, 3.5 કલાક લાઈનમાં ઊભા રહો, પછી બહાર આવીને જાહેરાત થાય, ચલો ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો, બાકીના બધા ઘરે જાઓ. એવી લાઈનમાં શું ઊભું રહેવાનું? અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢશો, મિત્રો સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારશો, કોલેજમાં બાઇક ઉપર શાંતિથી બેસીને જલસા કરશો ને, તે 15-20 હજારની નોકરીમાં લાઈનમાં જ ઊભું રહેવાનું છે. બહાર સહેલું નથી. અત્યારે તમે બધા ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બેબી જન્મે ને બિચારું પ્રોટીન વિટામિન રહિત હોય ને, એને બહુ એનર્જી ના હોય ને, પ્રીમેચ્યોર હોય ને, એટલે એને પેલા ગ્લાસ ક્યુબમાં રાખે, એટલે એનું બધું પોષણ કરે. એમ અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન સ્ટેજમાં કહેવો, તમારા માતા પિતા તમારું બધું પોષણ કરે, પૈસા આપે ને, ફી ભરે ને, ટ્યુશનના પૈસા ભરે ને બધું. ઇન્ક્યુબેશન સ્ટેજ મળી તમે બહાર આવશો ને રિયલ રોડ ઉપર, ત્યારે બહુ ચોખ્ખી દેશી ભાષામાં જે સમજાવે છે ને કે કેટલા 20-100 થાય ને, ધોળે દિવસે તાર આવી જશે. I know more than about 10 boys who have done their MBAs from renowned universities. Couple of them here in Vadodara who are working for 8,000 rupees and 10,000 rupees, and that too after sitting off without job for 6 to 8 months, 10 to 12 months after their graduation. તમે એમ ના માનતા કે બહાર બધું સહેલું છે? તમે એમ પણ ન માનતા કે મારા પડોશમાં તો જો પેલા કાકા છે, ક્યાં ભણ્યા છે, તો જો ધંધો કરે છે ને મર્સિડીઝ ફેરવે છે. એનો વાદ ના લેશો. એવા 10, 15, 25 હજાર એક જ જણો હોય છે. તું એવો થઈ જઈશ એવું ના માનીશ. ગોટ માય પોઈન્ટ? ધીસ કાઇન્ડ ઓફ પીપલ આર 1 in thousands, 1 in lakhs કે એનું નસીબ ચાલી ગયું. એટલે એવાનો વાદ નહીં લેવાનો કે ચલ ને યાર બીકોમ થયા ના થયા કે તે તો ધંધો મસ્ત કરી લેશું. હું 4 જણાને ઓળખું છું, એ લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે. કદાચ થઈ જાય તારાથી, પણ નહીં થાય તો તે દિવસે અફસોસનો પાર નથી. અને બહુધા નથી થતા. એ 99.99% ને નથી થતા, તો 0.01 કોક પાસ થઈ જાય છે એમાંથી, નસીબના જોરે ચાલી જાય છે. પણ આપણે જ આપણું કેલિબર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક. ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું, એવા ચાન્સ ઉપર શું કામ તમે ડિપેન્ડન્ટ રહો છો? તમારા પુરુષાર્થ ઉપર, તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને. તમારા પુરુષાર્થ ઉપર તમે ડિપેન્ડન્ટ રહો. That is what the Prime Minister of India has taught us in the last few decades. Be dependent on your hard work. It's a very great story. હમણાં જ 15 મિનિટ પહેલા પ્રધાનમંત્રી શ્રીએ શપથ લીધા. That oath is oath of excellence in hard work, excellence in honesty. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું? યુ ગોટ માય પોઈન્ટ? અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો. I tried all excellences that were available to me for my academic qualifications, for my exams. પછી કદાચ રિઝલ્ટ ઓછું બધું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપત તો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દીધેલો. હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો I will try for the second time. પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને. પેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો. સો એક્સિલન્સ ઇન એક્ઝામ્સ, in short, excellence in academic career, excellence in your academic course is your dignity. અને ભણેલો વ્યક્તિ હોય અને from academics, common senses, knowledge, wisdom, એ બધું ધીમે ધીમે એક્સપિરિયન્સથી સ્પ્રાઉટ આઉટ થાય. યુ સ્ટેન્ડ આઉટ. 10, 15, 25 માણસોની વચ્ચે એક આવો સારો ભણેલો, બુદ્ધિશાળી, કલ્ચર્ડ, વાઇઝ મેન ઉભા હોય ને, એ જુદા તરી આવે. He stands out from the crowd. તો એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્सेस માટે હંમેશા પ્રયત્ન કરો. તમે MBA થઈ જાઓ, CA થઈ જાઓ, CS થઈ જાવ, 3-4 ડિગ્રીઝ ભલે ને 24 વર્ષ સુધી ભણવું પડે, ભણી લેવાનું. પછી પીપલ વિલ વોન્ટ યુ.
પીપલ વિલ કમ ટુ યુ, કંપનીઝ હેવ ટુ કમ ટુ યુ. અને તમે કેવી પોઝિશન ઉપર બેસો, કઈ કક્ષાએ તમે જાઓ, એ તમારી કલ્પનાની બહારની વાત છે. ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્सेस, in your academia, in your exams, to score the best and at that being at the top. પૃથ્વી પર એવા માણસો છે જેનો 5 કરોડ પગાર છે, વર્ષે 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. તમે ગૂગલ પર જઈને નામ નાખજો, જ્યોર્જ આલિસન, ઓરેકલ કંપનીના સીઈઓ છે, જે સોફ્ટવેર બનાવે છે. Since last 5 years on an average, his annual pay is $200 to $250 million. એનો વાર્ષિક પગાર $200 million છે. તમે જોજો, હું તમને નામ આપું છું, ઓરેકલ અને જ્યોર્જ આલિસન. આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો? What is $200 million? $1 million is 7 crore rupees. જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે, 70 રૂપિયા. $1 million એટલે 7 કરોડ રૂપિયા થયા. $200 million એટલે 1400 કરોડનો પગાર થયો. 1400 crore rupees per annum is his salary, his pay. એટલે 12 મહિનાના 1400 કરોડ. એટલે દર મહિનાના 125 કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે. રોજના 4.5 કરોડનો પગાર. તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી MBA થઈ છે, તારી જિંદગીમાં આટલું નહીં કમાતું. What is 4.5 crores? You know, that is his per day income, salary. મારે તમને એટલું જ કહેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો if you decide for excellence in your academic courses and exams. If you decide, you can.